રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અમદાવાદમાં યુવા મતદારોના મિજાજને જાણવાનું TV9ની ટીમે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનેલા અમદાવાદીઓને શું છે મત? શહેરમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરીજનો માટે પાયાની સુવિધાઓ કેવી છે? આજના યુવાનો ભવિષ્યના અમદાવાદને લઈને સત્તાધીશો પાસેથી કેટલા આશાવાદી છે તે જાણ્યું TV9એ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। તમામ નેતાઓ છે તે ઘરે ઘરે જઈને મત માંગણી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોની શું આશા અપેક્ષા છે? આપણી સાથે ખેલાડીઓ છે, તેમની સાથે સીધા વાત કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, દરેક નેતાઓ અત્યારે ઘરે ઘરે આવીને મત માંગી રહ્યા છે। યુવા તરીકે આપ શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? યુવા તરીકે આશા તરીકે તો આપણે એમ કે બધા પ્રચાર તો કરી જ રહ્યા છે પોતપોતા, અને સામે આપણને ફાયદા બી ઘણા થયા છે કે આપણા અમદાવાદમાં સ્પોર્ટ્સ ક્લબ બી તમે જોતા હશો અત્યારે ઠેર ઠેર બધી જગ્યાએ નવા બનાવી જ રહ્યા છે આ લોકો, અને આપણા યુવાનો અત્યારે સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે એટલે કે એ આપણા માટે વધારે ફાયદેમંદ છે કારણ કે અત્યારની પેઢીને જરૂર છે કે સ્પોર્ટ્સમાં વધારે આગળ વધવું, અને આપણા અમદાવાદમાં અમે નસીબદાર છીએ કે અમે અમદાવાદમાં રહીએ છીએ અને અમને આટલી સુવિધાઓ મળે છે। તેના માટે અમે સરકારનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે એવું જ વિચારીએ છીએ કે હવે સરકાર આવું જ કામ આનાથી બી વધારે સારું કામ કરે આગળ। અચ્છા, શું કહેશો? જે ચૂંટણી છે અત્યારે દરેક નેતાઓ તમારા ઘરે આવીને મત માંગતા હશે, તમે જોયા પણ હશો, તમારી શું અપેક્ષાઓ છે? અપેક્ષા તો એટલી હોય કે ગટરથી લઈને નાની નાની રોજિંદા જીવનની જરૂરિયાતો હોય આપણી એ પૂરી થાય, એનાથી વધારે કોઈ જરૂરિયાત નહીં। આ કાઉન્સિલરની ચૂંટણી છે, એનાથી વધારે જે વોટ માગતા હોય છે રોજિંદા અત્યારે આવીને, એ વોટ માગે પછી ચૂંટણી પછી બી ઊભા રહે, એનાથી મોટી કોઈ આશા અમે રાખતા છીએ નહીં। આપણે રોજિંદા જીવનમાં તકલીફ ના પડે, મૂળ એ જ કારણ હોય આપણે, બીજું કંઈ નહીં। અચ્છા, શું કહેશો તમે? શું આશા અને અપેક્ષા? અત્યારે તો એટલી જ આશા છે કે આપણા અત્યાર સુધી કોમનવેલ્થ નહોતી આવી, તે આપણે ગુજરાતમાં કોમનવેલ્થ આવે છે એ આપણા માટે સૌથી ગૌરવની વાત છે, કારણ કે દેશ વિદેશમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે, જે આપણે અહીંયા ગુજરાતમાં આવી રહી છે કોમનવેલ્થ, એ આપણા માટે સૌથી ગૌરવની વાત છે। અચ્છા, શું કહેશો? જે પ્રકારે પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યા છે, જે મુદ્દા શાસક પક્ષ અત્યાર સુધી હતું એ ગણાઈ રહ્યું છે, વિરોધ પક્ષ અનેક આક્ષેપ કરે છે કે આ નથી થયું, તે નથી થયું, જે વાયદા કરવાના હતા એ પૂરા નથી થયા, શું કઈ રીતે જોઈ રહ્યા છો? જનતા અને અમે ખુદ યંગ પેઢી અત્યારે જોઈ રહ્યા છે, જેમ અમારા સાથી મિત્રએ કીધું કે કોમનવેલ્થ આવી રહી છે પણ એના સામે રસ્તા ખરાબ છે, જ્યાં ત્યાં કચરો ફેંકાઈ રહ્યો છે, તો યુવા પેઢીને એ બી જાગૃતતા લાવવી જરૂરી છે। પ્લસ દરેક મારું કહેવું એવું છે, દરેક યંગ યુવાને કહેવું એવું છે કે દરેક પોતપોતાના એરિયામાં એક AMC દ્વારા પોતાના સ્પોર્ટ હાઉસ બનાવવામાં આવે, જેમાં પિકલ બોલ આવે કે પછી મેચ આવે કે દરેક સ્પોર્ટ એક્ટિવિટી એમાં ઇન્ક્લુડિંગ કરવામાં આવે અને ફ્રી ઓફ ચાર્જ અથવા નોર્મલ ચાર્જીસ સાથે એને સ્ટાર્ટ કરવામાં આવે। સ્વાભાવિક રીતે આ અમદાવાદનું યુથ છે, આ અમદાવાદના ખેલાડીઓ છે, જે ક્યાંક ને ક્યાંક તંત્રના કામની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ જે બેઝિક જરૂરિયાતો છે તેમાં પણ સુધારો થાય, કોમનવેલ્થ આવે, પરંતુ જે સ્થાનિક રસ્તાઓ છે તે તમામ બાબતો પણ તેમને પૂરતી મળી રહે। આ ઉપરાંત નેતાઓ જે અત્યારે ઘરે ઘરે દેખાય છે તે ચૂંટાયા બાદ પણ દેખાય તેવી જ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।